આજકાલની સ્ત્રીઓમાં સફેદ પાણીની તકલીફ વધારે જોવા મળે છે. જો આ સફેદ પાણી નોર્મલ આવતું હોય તો એની ટ્રીટમેન્ટની જરૂર નથી, પણ જ્યારે સફેદ પાણી વધારે આવતું હોય અથવા તો પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ આવતી હોય કે બળતરા થતી હોય અથવા તો ડિસ્ચાર્જ વધારે આવતો હોય ને દહીંના ફોદા જેવો આવતો હોય અને પેડુમાં દુખાવો થતો હોય અને ડિસ્ચાર્જ સ્ટીકી ડિસ્ચાર્જ આવતો હોય, આવા કેસમાં ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. વધારે પડતા વાઇટ ડિસ્ચાર્જને લીધે પેશન્ટને વીકનેસ આવે છે, કમરનો દુખાવો રહે છે અને પેડુમાં પણ દુખે છે. તો આ સફેદ પાણીની તકલીફને નિવારવા માટે શું કરી શકે? તો જ્યારે પણ પેશન્ટ માસિક ધર્મમાં હોય છે ત્યારે સ્વચ્છતા બરાબર રાખવી જોઈએ, પ્રોપર હાઇજીન મેન્ટેન કરવું જોઈએ, સેનિટરી પેડ તમારે રેગ્યુલરલી ટાઈમસર ચેન્જ કરવા જોઈએ, અંદરના કપડાં તમારે કોટનના સ્વચ્છ અને ચોખ્ખા પહેરવા જોઈએ. નોર્મલ ડેઝમાં પણ તમે જ્યારે વોશરૂમ જાઓ છો ત્યારે તમારે પ્રાઇવેટ પાર્ટની સફાઈ નોર્મલ પાણીથી કરવી જોઈએ. ઘરેલું ઉપચારની જો વાત કરીએ તો તમારે દહીં વધારે પ્રમાણમાં લેવું જોઈએ. પાણી, નાળિયેર પાણી, વરિયાળી શરબત અને કાળી દ્રાક્ષ પણ તમે લઈ શકો છો. જો આ વ્હાઇટ ડિસ્ચાર્જની તકલીફ તમને લાંબા સમયથી હોય અને ઉપર જણાવ્યા પ્રમાણેના કંઈ બી સાઇન સિમ્ટમ્સ હોય તો તમારે તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ.